નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા દલાલ ટેકરા ઉપર આવેલું ખોડિયાર મંદિર છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે અહીં દર્શનાર્થે ગયા હતા, તારીખ 29/7/2024ના દિવસે। થોડો લેટ આ વિડીયો શેર કરી રહ્યા છીએ। દલાલ ટેકરા ઉપર આ શ્રી ખોડિયાર માતાજીનું ખૂબ જ સરસ આ જાણીતું મંદિર આવેલું છે અને અહીંયા પૂજ્ય મવતસિંહ માળી છે તે ખોડિયાર માતાજીની આરાધના કરે છે। અહીંયા પૂજન અર્ચન વિધિ મવતસિંહ માળી કરે છે અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ ઉત્સવ છે, એટલે સવારે થોડી પૂજન વિધિને એવું બધું થયું છે, પરંતુ આપણે થોડો લેટ આવ્યા છીએ અને આરતીના સમયે આપણે આવી ગયા છીએ। અત્યારે પૂજ્ય મવતસિંહ માળી અહીંયા બિરાજમાન છે અને અનેક ભક્તોએ આવી અને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન અહીં કર્યું છે। ભાઈ પંડિતજી કહેવાય છે, એ પણ અહીંયા ખાસ સેવામાં હાજર હોય છે અને ધીરે ધીરે બધા શ્રદ્ધાળુઓ આવશે અને આગળનો કાર્યક્રમ થશે, પરંતુ હવે આરતીનો સમય થઈ ગયો છે, એટલે હવે આરતી થશે ને આપણે આરતીનું ખાસ શૂટ કર્યું છે। બધા જ પૂજ્ય મવતસિંહ માળીના આશીર્વાદ મેળવી રહ્યા છે અને આપણે પણ પૂજ્ય માળીના આશીર્વાદ મેળવ્યા છે ને ગુરુપૂજન કર્યું છે અને માળી દ્વારા પણ આપણને આશીર્વાદ આપવામાં આવ્યા છે અને હાથે આ સરસ લાલ સૂત્ર જે રક્ષા કવચની જે લાલ દોરો છે એ આપણને હાથે બાંધી અને મંત્રોચ્ચાર સાથે ખાસ આશીર્વાદ સાથે પૂજ્ય માળીએ આપણને આ રક્ષા સૂત્ર બાંધી આપ્યું છે। મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે એટલે આપણે અહીંયા બીજા મંદિરો છે ત્યાં બધે ગુરુ પૂર્ણિમાનું પણ થોડું વિડીયો શૂટ કરવા જવાનું છે, એટલે આપણે હવે ટૂંક સમયમાં આરતી થશે। સવારની આરતી જે હોય છે એ આરતી થાળ ને એવું થશે, એટલે આપણે એનું થોડું શૂટ કવરેજ કરી આરતીનું કવરેજ કરી અને આપણે અહીંયાથી વિદાય લીધી હતી। જો કે હજુ ઘણા બધા ભક્ત શ્રદ્ધાળુઓ બધા દૂર દૂરથી અમદાવાદ છે, સૌરાષ્ટ્ર, કચ્છમાંથી આવશે અને અહીંયા ગુરુ પૂર્ણિમાનો જે ઉત્સવ છે ગુરુ પૂજન એ કાર્યક્રમ અહીં ચાલુ રહેશે, પરંતુ આપણે આરતીનું થોડું મેમોરિયલ શૂટ કરી અને મંદિરેથી અહીંયાથી વિદાય લીધી હતી। માળીના જે પૂજન વિધિ છે એ પંડિતજી કહે છે એ રીતે આપણે થોડી પૂજન વિધિ કરી છે। મંદિરમાં જે ગોખમાં મેરડી માતાજીની પણ સરસ પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે। અહીંયા પૂજ્ય મવતસિંહ માળીના ગુરુ છે, રસિકપુરા આશ્રમ છે, એ ગુરુજીની સરસ તસવીર છે અને આજ ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુના ગુરુ એમનો પણ સરસ ફોટો છે, એટલે કવરેજ કર્યું છે અને હવે આરતીની તૈયારી થઈ રહી છે। એટલે પૂજ્ય માળીને જે કાળી કાંબળી જે પ્રાપ્ત થઈ હતી એ કાંબળી જ અત્યારે ધારણ કરે છે અને પછી જ આરતી કરવામાં આવે છે। અહીંયા જે આવે છે તમામને કડક મીઠી ચાથી સ્વાગત કરવામાં આવે છે અને ત્યાર પછી અહીંયા આજે બુંદી અને ગાંઠિયા અને એ નાસ્તો પણ રાખવામાં આવ્યો છે અને અહીં આવનાર તમામ શ્રદ્ધાળુઓને આરતી ઉતારવાનો લાભ આપવામાં આવે છે। અને જુઓ, આરતીના દીપ પ્રજ્વલિત કરાયા છે, એટલે દીપ પ્રગટાવવામાં આવ્યા છે અને હવે ટૂંક સમયમાં માતાજીની આરતી થશે અને ત્યાર પછી જે તે બીજા હવે નવા ભક્તો આવશે, એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે એ પ્રમાણે અહીંયા ગુરુ પૂજન કાર્યક્રમ ચાલુ રહેશે અને માળીના દીકરા છે એ જ લગભગ આરતી કરતા હોય છે ને બધી તૈયારી એ જ કરતા હોય છે। જો સરસ 5 દીવા પંચરત્ન જેવા દીવા ઝળહળતા દીવા છે અને હવે પૂજ્ય માળી છે તો જો આરતીની શરૂઆત કરી રહ્યા છે, જે મંત્રોચ્ચારને જે બોલવાનું હોય છે શરૂઆતમાં એવું બોલવામાં આવે છે અને પછી માતાજીની સરસ આરતી થાય છે અને લગભગ 11 જેવા ઘંટ છે અને ઘંટડીઓ છે, એનો સતત રણકાર સાથે માતાજીની આરતી થાય છે। તો હવે આપણે આ શ્રી ખોડિયાર માતાજીની આરતીના જ દર્શન કરીશું।
તો મિત્રો, આ ગુરુ પૂર્ણિમાના દિવસે ખેડા ખોડિયાર મંદિરે ગુરુ પૂર્ણિમા ઉત્સવનો આ વિડીયો આપણે શેર કરી રહ્યા છીએ. આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ખોડિયાર.